ઉજવણીમાં શિસ્ત ભૂલાયા જેવો તાલ. સ્વાગતના વિવાદમાં ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખનો સત્યાગ્રહ. નર્મદાના કાર્યક્રમમાં અપમાનથી ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ નારાજ છે. પીએમ મોદીના સુશાસનના 12 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં એમએલએનું વોકઆઉટ. રાજપીપળાના આંબેડકર હોલમાં પ્રબુદ્ધ નાગરિકોના સન્માનનો કાર્યક્રમ હતો. પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત ન થતા રિસાયેલા એમએલએ ગાંધી ચોકે ધરણા પર બેઠા. ડોક્ટર દર્શના દેશમુખે સંગઠન અને એમએલએ પદેથી રાજીનામાની ચીમકી આપી છે. છેલ્લા 2 વર્ષથી ભેદભાવ થતો હોવાનો એમએલએ દર્શના દેશમુખનો દાવો છે. મોટા મંત્રીના પીઠબળથી જિલ્લા ભાજપ પ્રમુખ મનમાની કરતા હોવાનો દાવો કર્યો છે. સાહેબ, આ વસ્તુ ખોટી છે. બંને વડીલથી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું, મનોજભાઈ સાહેબ આપને પણ વિનંતી કરું. જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે ગતિમો થઈ રહ્યા છે આ જિલ્લામાં, જિલ્લાને બરબાદ કરવાના, ખરાબ કરવાના કોઈને કહેવાનો કોઈ મતલબ નથી. આ બધા લોકોને છે ને આખા ગામડાની જેમ કાંટા બાંધેલા છે. બધાને આદિવાસી સમાજની કોઈને પણ એવું નથી. આદિવાસી સમાજ જાય બહારમાં બધાને એવું છે. તો આપણી સાથે ફોનલાઈન પર સંવાદદાતા પ્રવીણ પટવારી છે. પ્રવીણ, ધારાસભ્ય મેડમ નારાજ થઈ ગયા, ધરણા પર બેઠા છે, હવે શું માંગ છે એમની? હાલમાં જે ધારાસભ્ય જે અપવાસ પર બેઠા છે એમને એક જ માંગ છે કે જેના દ્વારા અમારું અપમાન કરવામાં આવ્યું છે, એટલે કે સીધો આક્ષેપ છે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર, કે વારંવાર મારું અપમાન કર્યા છે. આટલો જાહેર કાર્યક્રમ છે, 12 વર્ષના પ્રધાનમંત્રીજીના જે કાર્યક્રમ છે, પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન છે, મંત્રી જયારે અહીંયા આવ્યા છે ત્યારે ધારાસભ્યનો પ્રોટોકોલ જળવાયો નથી તેમનું સન્માન કરવામાં આવ્યું કે નથી તેમને કોઈ 2 શબ્દ બોલવામાં કહેવામાં આવ્યું. તો વારંવાર હવે એક આદિવાસી મહિલાનું અપમાન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ખાસ નારાજ છે અને આ નારાજગી વ્યક્ત કરી છે. અને જિલ્લા ભાજપ જે પ્રમુખ છે એની સામે નારાજગી વ્યક્ત કરી છે. જ્યાં સુધી તેઓ એમનું પોતાને માફી નહીં માંગે ત્યાં સુધી અહીંયાથી ઉભા નહીં થાય. અને તેમની સામે તાજેતરમાં તો હાલમાં તો મનસુખ વસાવા પણ જો ઉપવાસ પર બેઠી ગયા છે, આંદોલન પર જોડાઈ ગયા છે. જી બિલકુલથી પ્રવીણ માહિતી સાથે જોડાયા, આપનો આભાર. આ પેલો છે ને મહામંત્રી, અમુકના આધાર
ખોટી છે. બંને વડીલથી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું, સંતોષભાઈ સાહેબ આપને પણ વિનંતી કરું, જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં, જિલ્લાને બરબાદ કરવાના, ખરાબ કરવાના કોઈને કહેવાનો કોઈ મતલબ નથી. આ બધા લોકોને છે ને આખા ગામડાની જેમ કાંટા બાંધેલા છે. બધાને આદિવાસી સમાજની કોઈને પણ એવું નથી. આદિવાસી સમાજ જાય. તો આ જોયું તમે, આખો આ ડ્રામા સર્જાયો નર્મદા જિલ્લામાં સુશાસનની ઉજવણીનો કાર્યક્રમ અને એમાં શિસ્ત ભૂલાયા જેવો તાલ જોવા મળ્યો. ધારાસભ્ય મેડમ નારાજ થઈ ગયા. સ્વાગતનો આ વિવાદ અને એમાં ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખનો સત્યાગ્રહ, ત્યાંથી વોકઆઉટ કરી લીધું. નર્મદાના કાર્યક્રમમાં અપમાનથી ધારાસભ્ય નારાજ થયા. પીએમ મોદીના સુશાસનના 12 વર્ષની ઉજવણીનો આ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા, સ્થાનિક જનતા ઉપસ્થિત હતી અને ત્યારે આખો આ વિવાદ સર્જાયો. રાજપીપળાના આંબેડકર હોલમાં આ કાર્યક્રમનું આયોજન હતો. પ્રબુદ્ધ નાગરિકોના સન્માનનો આ કાર્યક્રમ. પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત ન થતા એમએલએ રિસાયા અને ગાંધી ચોકે ધરણા પર બેસી ગયા. હવે રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. કાર્યક્રમમાં ધારાસભ્યનું અપમાન, શું ખરેખર અપમાન થયું? સવાલે થઈ રહ્યો છે, કારણ કે ધારાસભ્ય નારાજ થયા છે. ડોક્ટર દર્શના દેશમુખે સંગઠન અને એમએલએ પદેથી રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. ધારાસભ્યને ખૂબ જ માઠું લાગી આવ્યું છે. તેમણે પદ છોડવાની વાત પણ કરી દીધી છે. છેલ્લા 2 વર્ષથી ભેદભાવ થતો હોવાનું પણ એમએલએ દર્શના દેશમુખે દાવો કર્યો છે. ભાજપમાં આંતરિક વિખવાદ હવે જોવા મળી રહ્યો છે અને એ વિખવાદ હવે ખુલીને સપાટી પર પણ આવી રહ્યો છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો આંબેડકર હોલ અને આ હોલમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે, નાગરિકો ઉપસ્થિત છે અને તેમની વચ્ચે આ હુંસાતુસી અને આ જે આંતરિક વિખવાદ છે એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કાર્યક્રમમાં અપમાન થયું હોવાના વિવાદ પર હવે નર્મદા ભાજપમાં ભૂકંપ જોવા મળી રહ્યો છે. દર્શનાબેન દેશમુખ પહેલા સાંસદ મનસુખ વસાવા પણ જિલ્લા પ્રમુખનો વિરોધ કરી ચૂક્યા છે. આ અગાઉ ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે સાંસદ અને ધારાસભ્યનો આક્રોશ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ભડક્યા. કાર્યક્રમમાં અપમાન થયું હોવાના વિવાદ પર નર્મદા ભાજપમાં ભૂકંપ જોવા મળી રહ્યો છે. માન્ય ભરૂચના એમપી સાહેબ શ્રી સંબોધન કરશે ત્યારે માન્ય એમપી સાહેબે કહ્યું કે ભાઈ અહીંયાના ધારાસભ્ય છે તો એમણે પણ બોલવું જોઈએ આજના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં. ત્યારે મારે ખાલી એટલું જ કહેવાનું આવ્યું કે ભાઈ સાહેબ, પ્રોટોકોલમાં જે કંઈક નક્કી થયું હશે એ પ્રમાણે કાર્યક્રમ ચાલી રહ્યો છે, તો એ કાર્યક્રમ ચાલે છે. અને ત્યારબાદ નર્મદા જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ શ્રી રાજુભાઈ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે દરનું સ્વાગત કરવા માટે અહીંયા કોઈ સ્વાગતની ફૂલ કે કોઈ વ્યવસ્થા બી કરવામાં ન આવી હતી. અને એ પોતે એક આદિવાસી તરીકે અને આદિવાસી મહિલા છે ધારાસભ્ય એમ કરીને એમણે એ વ્યવસ્થા ઉભી કરી હતી. જાહેરમાં એમણે આ વાત કરી અને પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યએ આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બોલવાનું નથી એવી સૂચના જિલ્લા પ્રમુખની હોવાથી મારું નામ પણ કહેવામાં નહીં આવ્યું અને આથી મનસુખભાઈ વસાવા જ્યારે સભાને સંબોધિત કરવા માટે ઉભા થયા અને આ બધી આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી, માન્ય પ્રભારી શ્રી, માન્ય સાંસદ શ્રી અને એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં થયું છે. તો સાંભળ્યું તમે ધારાસભ્યએ શું કહ્યું. એક તરફના આ દ્રશ્ય છે કે જ્યાં કાર્યક્રમનું આયોજન, બીજી તરફના આ દ્રશ્ય કે જ્યાં ધારાસભ્ય ધરણા પર બેઠા છે. હવે વાત એ છે કે આખો જે આ વિવાદ સામે આવ્યો છે ત્યારબાદ હવે જે આ નર્મદા જિલ્લાનું જે રાજકારણ છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી કે જે શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવી રહી છે અને એ શિસ્તબદ્ધ પાર્ટીમાં આ રીતે આંતરિક જે વિખવાદ છે એ વિખવાદ જ્યારે ખુલીને સપાટી પર આવે છે, એક કાર્યક્રમ છે, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, પ્રબુદ્ધ નાગરિકોના સન્માનનો આ કાર્યક્રમ, અને ત્યાં આવી રીતે જે અગ્રણીઓ છે, જે જનપ્રતિનિધિ છે એ એકબીજાની સાથે આ રીતે બાખડે અને કાર્યક્રમ ખરાબ કરે, એ કેટલું યોગ્ય? કે જ્યારે એક શિસ્તબદ્ધ પાર્ટીમાંથી તમે આવો છો તો તમે
ચર્ચા કરીને, વાટાઘાટો કરીને, ઉપલા સ્તરે રજૂઆત કરીને ઘણા બધા રસ્તાઓ હતા કે તમે જે તમારી સમસ્યા છે તેનું સમાધાન કરી શકો. આ રીતે જાહેરમાં બાખડવું એ કેટલું યોગ્ય? અને હાલ હવે ધારાસભ્યના સૂરમાં સાંસદે પણ સૂર પુરાવ્યા છે. દર્શનાબેન દેશમુખ પહેલા સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રમુખનો વિરોધ કરી ચૂક્યા છે. હવે હાલ આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, જ્યાં ધારાસભ્ય હવે ધરણા પર બેઠા છે અને સાથે જ પદ છોડવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. તેમણે પોતાનો બળાપો ઠાલવતા એ પણ કહ્યું છે કે અવારનવાર આ રીતે અપમાન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અપમાન થયાનો દાવો કરીને આ સત્યાગ્રહ શરૂ કરી દીધો છે. સ્વાગત ન થયું તો સત્યાગ્રહ શરૂ કરી દીધો. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ એક તરફ પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષ, સુશાસનના 12 વર્ષ અને તેનો કાર્યક્રમ સાહેબ આ વસ્તુ ખોટી છે. બંને વડીલથી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું, સંતોષભાઈ સાહેબ આપને પણ વિનંતી કરું, જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં, જિલ્લાને બરબાદ કરવાના, ખરાબ કરવાના કોઈને કહેવાનો કોઈ મતલબ નથી. આ બધા લોકોને છે ને આખા ગામડાની જેમ કાંટા બાંધેલા છે. બધાને આદિવાસી સમાજની કોઈને પણ એવું નથી. આદિવાસી સમાજ જાય બહારમાં બધાને એવું છે